પત્રી એક ધંધો તો મસ્ત છે હો. કયો કયો ગજુભાઈ? હાવ રોકાણ વગરનું જ છે. એ ગજુભાઈ એવો કેવો ધંધો? ગાડીઓનું લે વેચનું ચાલુ કરી દેવી, 4 વ્હીલનું. એ ગજુભાઈ એમાં હું રોકાણ ન જોઉં એમ? એમાં હું રોકાણ છું હવે? એ ગજુભાઈ ગાડીઓ લે વેચની કરવી બરોબર, એટલે આપણે ગાડી લેવાની તો ખરા ને, એ લેવાના પૈસા એમાં રોકાણ તો થાય કે ન થાય? એ ભાઈ એમ નહીં કરવાનું. તો ધારો કે અહીંયા ગાડી વેચાવશે તો આપણે જોઈ લેવાની ભાઈ આટલા ભાવમાં છે ગાડી વેચાવ, આપણે ઘરાક ગોતવાનો, વચમાં કમિશન મળે ને. ડાયરેક્ટ હા, આપણે ખાલી વચમાં દલાલ જેવું કામકાજ સમજો. તો એક મોટું ગ્રુપ બનાવી નાખવી, જેને ગાડીઓ વેચવાની હોય એ મેસેજ નાખી દે, આપણે ખાલી ઘરાક ગોતવાના હોય ને ભાઈ. આપણે આમાં ક્યાં રોકાણ એવું કાંઈ? હા હો ગજુભાઈ એ વાત હાચી, આપણે કાંઈ રોકાણ નહીં. હા, જેને ગાડી વેચવાની હોય એ આપણો કોન્ટેક્ટ કરે, જેને લેવાની હોય એ આપણો કોન્ટેક્ટ કરે, આપણે ખાલી વચમાં કમિશન 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 ડાયરેક્ટ કમિશન. હા હો ગજુભાઈ અત્યારે છે કે ગાડી? હા, ક્યાં? એક 4 વ્હીલ છે જ તે. કેટલાની કીધું? એ ભાવ તાલની કઈ ખબર નથી, હજી જોવી પડે ને ભાઈ. એ વાહ ગજુભાઈ વાહ, તમે તો ધંધો ગોતી લીધો, 4 વ્હીલર ગોતી લીધી. લે તો બધી મસ્ત છે, સસ્તા ભાવમાં જ આપી દેવાનું છે. આપણે શું છે આમાં પેલા ઘરાક કોણ છે એ જોવું પડે, પછી ભાવ તાલ થાય. પણ એ ગજુભાઈ હવે કાંઈ ઘરે ઘરે ગોતવા ન જવાનું હોય, એક કામ કરો ને, મેસેજ નાખજો ને આપણા ગામવાળાને. એ વાત થાય છે કા? હા કે ભાઈ 4 વ્હીલ છે, જેને લેવી હોય કે. એ આ હા નાખી દીધો મેં છે, જેને 4 વ્હીલ લેવી હોય એ આપણો કોન્ટેક્ટ કરે, સસ્તા ભાવમાં ગાડી આપી દેવાની છે 4 વ્હીલ. હા બરોબર છે. બરોબર ને? હા હા હમણાં કોકનો મેસેજ કા ફોન આવશે જ તે પત્રી. હા પછી દેખાડો જ આવીએ ને. હા, પછી બતાવી દઈ, પછી કાંઈ માથાકૂટ જ નથી ભાઈ. હા, પણ હું છે ઘરાક આવવા જોવે કોક, નકર તો આમાં આપણે શું કરી લેવી? એ ગજુભાઈ એમાં કેટલું કમિશન? કમિશન તો આપણે જેટલું રાખવું હોય એટલું. એ ગજુભાઈ 10-15 હજાર રાખજો. એટલું બધું ન હોય, હવે 3-4-5 હજાર નું તો બહુ થઈ ગયું. અસો એમાં આપણો ભાગ હો. હા ભાઈ, હવે તું ઘરાક ગોતજે. અરે ઘરાક ગોતો તમ તારે. હા એમ. 2 વ્હીલના ભાવમાં 4 વ્હીલ વહેલા એ પહેલા સંપર્ક કરો ગજુભાઈ. લે આલે આવું એ કીધું ચાલુ કર્યું. આ તો લઈ લેવાય 4 વ્હીલ તો હું ભલા માણા 40,000 કાંઈ ખોટી નહીં, કાંઈ નહીં તો કડપ ઘેરે લાવવા થશે, ડીકેમાં નાખી નાખીને. કાંઈ વાંધો નહીં, એટલા તો છે ને. હાલ પથુભાઈને જઈને કહું મારે 4 વ્હીલ લેવી છે એમ. આના કાંઈ કરે ને તો એને જ મનાઈ લઈશ, પણ પૈસા એની પાસેથી લઈ લેવા છે ઉછીના. આવી તક જવા ન દેવાય. એ ભાઈ હોઈએ હોય છે વજાવતી ને ગાલા લ્યા હું વાલા કે કપા વેચાઈ ગયો એટલે હાલતા. એ ભાઈ ઓ હે ભાઈ એટલો બધો આમાં હું લેવો? દો ગાલા 40,700 કપાસના આવ્યા છે રોકડા. એમાંથી 700 રૂપિયાનો નાસ્તો લેવો, ફ્રૂટ આવી ગયો, સિંપક આવી ગયો, અને ગરમા ગરમ ઓલા શું કહેવાય પાતળા ને ભજીયા લાવ્યો. વાહ ભાઈ વાહ. એ ભાઈ ભાવ સારો આવ્યો 40,700 એટલે બહુ મોટું બિલ બન્યું. હા તો એમાં શું વાંધો ગાલા? ઓ એ ભાઈ કેળા મને બહુ ભાવ હો. એટલે તારી હારું લેવો સિંપાક. એ ભાઈ સિંપાક લેવો? હા એ ભાઈ આ સિંપાક એને હવારમાં હું ખાઈશ હો. હા નિરાતે હવારમાં ખાવાનો બધું મેં કીધું તારા પછી એને દો આલે 40,000 રૂપિયા. ઓ એ ભાઈ 40,000. વાહ ભાઈ વાહ. હાલે ભાઈ કક મેસેજ આવ્યો છે, ગાડી ના ભાવમાં 4 વ્હીલ. એ ભાઈ ગાડીના ભાવમાં 4 વ્હીલ વેચાવશે, કિંમત ફક્ત 40,000 રૂપિયા. એ ભાઈ 40,000 ગાડીના ભાવમાં 4 વ્હીલ મળે તો 40,000 કપાના આવ્યા છે. હાલ ને આપણે બે ભાઈ 4 વ્હીલ લઈ લેવી. હાથે ગાંડા એમાં કાંઈ વાંધો નહીં, 4 વ્હીલ લઈ લેવાય, કારણ કે મા બહેનો આવે છે કે નહીં તો આપણે ફાળે આપી દેવું તો આપણા પૈસા વસૂલ થઈ જાય છે. એ ભાઈ ઉપર આમાં કોન્ટેક્ટ નંબર છે. એ ભાઈ કોન્ટેક્ટ નંબરમાં લગાડું ફોન? આ લગા કોનો છે કોન્ટેક્ટ નંબર? તો કશું ભાઈ નો છે. હા લગા ફોન લગા ઉપર અહીંયા બોલાવે છે. એ હાલો. હા ગંડા બોલ. એ ગજુભાઈ હા એ ગાડીના ભાવમાં 4 વ્હીલ વેચાવશે, તમારો મેસેજ આવ્યો સાચો છે? હા, એ તો અમારે 4 વ્હીલ લેવાની છે. તું રહેવા દે ભાઈ, તાર ભાઈ આવે ત્યારે ફોન કરજે. મોય એ મારો ભાઈ આવી ગયો, અમારે હે ને કપાનું 40,000 બિલ આવ્યું એટલે 4 વ્હીલ લેવાની છે. તમે અમારા ઘરે આવ્યા હાલો. તું રહેવા દે ભાઈ, તાર ભાઈ હારે હું વાત કરીશ, તને હું ખબર પડે? ચાલ અહીંયા. એ ભાઈ આવી એમ કે હાસુ ન માનતા. હા ગજુડા બોલો હું નથી. અરે પણ આમ તો ત્યાં હોય તો પેલા ઘરે આય. હાસુ છે ને? અરે અમી ઉલટું ઈ જ કહીએ તને કે તારો મેસેજ સાચો છે.
અરે હા હા ગાડીના ભાવમાં ફોર વ્હીલ આપી દેવાની છે ખાલી 40,000 માં. હા તો બસ તારે કાંઈ વાંધો નહીં. આમ તો આ લેવી જ છે પણ બધી વાત પછી કરવી, કેટલી હાલેલી છે ને હું છે ને કાગળ. તું પેલા ઘરે આય મારા. એ હાલો આવું એક નાનકડું એવું કામ પતાવી લો. હા હા એ ભાઈ સારી ગાડી હોય ને તો સાવા નથી દેવું હાથ ભલે. નો જવા દેવાની હોય ને. અત્યારે મેં તને કીધું મા મહિનો છે, આપણા ભાડા જ કરવાના છે, ભલે લઈ લેવી છે. એ ભાઈ હું ફોર વ્હીલ શીખી દઉં પછી એને ડ્રાઈવર નો રાખવો પડે જો તું. તો કાંઈ વાંધો નહીં. હા હા ખબરે. પતુભાઈ એક થોડુંક તમારું કામ પડ્યું છે આજ. બોલ ને શું કામ છે? એ મારે ફોર વ્હીલ લેવાની છે. તને ફોર વ્હીલ લેવી છે? હા હા તને ક્યાંથી ફોર વ્હીલ નો શોખ જાગ્યો ભાઈ? આ મેસેજ જો ગાડીના ભાવમાં ફોર વ્હીલ. એલા ભાઈ આ તો મારે મેસેજ આવ્યો હતો. અરે તો પતુભાઈ તમે ખોટા અહીંયા બેઠા. તમારે ન લેવાય તો મને પૈસા ઉછીને આપો થોડા. એમ? હા મારી પાસે પણ થોડાક ઘટે છે. થોડા ઘટે છે? હા તો ખબરી તારી પાસે છે કેટલા? મારી પાસે 1000 રૂપિયા છે. 39,000 ખાલી ઘટે છે. એ ભાઈ 39,000 તો તને દઉં ને એની કરતા 1000 રૂપિયા નાખીને હું મારી હાટુથી ફોર વ્હીલ નો લઈ લો. વાતું કરે છો તું? 39,000 તને દઉં. એ પતુભાઈ તો પછી તમે જ લઈ લો. તમારે ટાઈમ ન હોય તો હું ભાડા કરીશ. એલા ભાઈ ખબરી આવા બધા મોહ મૂકી દે. હવે એક વાત વિચાર તું, ઈ છે ને તને ગાડીના ભાવમાં ફોર વ્હીલ આપે છે બરોબર છે, એટલે વિચાર એટલે ઈ ફોર વ્હીલમાં છે ને કઈ હારા વાટ ન હોય, ઈ છે ને 5-5 કિલોમીટર બંધ પડી જાય. પણ ભલે ને પતુભાઈ બંધ પડી જાય, ફોર વ્હીલ વાળા તો કેવા કે નહીં. એલા ભાઈ આવા તો છે ને હાંજ પડે મને 10 મેસેજ આવે, આવામાં છે ને બહુ ન પડે, ખોટે ખોટો હલવાઈ જશે આગળ જતા છે ને તારે ખોટા ખર્ચા જ આવશે. એની કરતા હું કહું છું રહેવા દે, આવું કાંઈ કરીમાં આવા છે ને ખોટા પૈસા બગાડાય જ નહીં. હે પથુભાઈ આ ખોટા ન કહેવાય. અને ગાડી વેચવા વાળા થી અજાણ્યા થોડા છે, આપણા જાણીતા જ છે હવે ગજુભાઈ. જાણીતા છે એટલે તું કહું છું જાણીતામાં ક્યાં હારા વાટ છે હવે. પણ પથુભાઈ એકવાર ગાડી જોવા તો હાલો તમે મારી હારે. હા તો તને એટલો બધો શોખ છે ને તો હાલ ત્યાં ગાડી જોઈશ ને તને ગાડી બતાવીશ ને ચાર તારું મન મરી જવાનું છે. ગાડીમાં કઈ ન હોય લઈ લેવાનું મારો ભાઈ. ના ના ફોર વ્હીલ તો લેવી જ છે, તમે મારી હારે હાલો. હાલ એ ભાઈ હજી ગજુભાઈ આવ્યા નહીં હો. આમ જો ફોર વ્હીલ કોકને વેચી નહીં દીધી હોય ને. હા એસી ક્યાંથી દે? પેલા જે આ મેસેજ પડ્યો એ ભેગો તો આપણે ફોન કર્યો એને કે ભાઈ તું અહીં આવ, અમારે લેવી છે ગાડી. એ ભાઈ કોકે લઈ દીધી હોય ને તોય આપણે એમ જ કહેવાનું, જો પેલા અમે ફોન કર્યો તો એટલે અમને જ દેવાની. ઇંકી ન્યાય દીધી હોય ને નાથી લઈએ પાછી, એટલે આપણે જ ગાડી લેવાની છે હો. આ કાંઈ વાંધો નહીં, ઘડીક વાર જોઈ ને કે સીધા એને પકડી પાછો ફોન કરીને ક્યાં છો એમ. લ્યા આવી જા. આવ્યા. તમારે લેવી એમ ને ફોર વ્હીલ? એ ગજુભાઈ આમ જો આટલી સસ્તી મળતી હોય તો અમારે જ ફોર વ્હીલ લેવાનું હોય ને. હા કાંઈ પાકું છે ને? પાકું પાકું પાકું. અરે પાકું તે હવે તું એક કામ કર, પેલા છે ને એ ગાડીનું નામ શું છે? એ હોન્ડા કંપનીની છે. એ હોન્ડા કંપનીની? તો એમની હવે કેટલી હાલેલી છે? હાલેલી ભાઈ છે ને ખાલી છે ને 30,000 હાલેલી છે. કન્ડિશન જોવો ને તો એક નંબર છે. ગાડીનો કલર કાળો છે, ફોર વ્હીલ મસ્ત છે ભાઈ, હોન્ડા કંપનીની છે. તમારે એક હાહે દ્વારકા વયું જવાનું, ગાડી ઊભી રહે તમારા ઘરે મૂકી જાય જાવ. એ ટાયર કેવા છે બધા? ટાયર અંદર 4 ટાંગા નવા જ નાખ્યા હજી. એ ભાઈ તો સારું કયો 4 ટાંગા નવ એટલે સારું જ તો કહેવાય. કાંઈ વાંધો નહીં. એ ગાડા એમાં છે ને ફર્સ્ટ ઓનર ગાડી છે. હા PUC કાઢેલું છે ભાઈ, વીમોય ફૂલ છે ભાઈ. પછી આવતા વર્ષે તો ભાઈ તમારે વીમો ભરવો પડશે. હમણાં 5-6 મહિના એ ભાઈ ભરી દેશું, ખાતે કરાવવાનું ખાલી તમારી માં છે. હાલો લાવો ટીડીઓ ફોર્મ ને સહી કરી દી અને તમને પૈસા આપી દી. પછી કાંઈ એન્જિન બેન્જિન બધું પાવરફુલ. એ જો 40,000 થી રૂપિયા વધુ નહીં દે હો. એ ભાઈ ભાવ તો આમાં લખ્યો છે 40,000 ફિક્સ. આબા નકર તમે પાસે એમ કહો ભાઈ કમિશન દો ને આમ કરી બધા ચોખવટ કરવી હારી ભાઈ. ઈ કાંઈ ખાતે એને કરાવી દેવાનું કીધું જ છે આપણે. હા કઈ સાહેબ. બરાબર તો ખાતે. ભાઈ. હા બસ. હવે કરી નાખો, હા લ્યો. થોડાક દિન થઈ જાય હો ભાઈ નામે. હા કાંઈ વાંધો નહીં કમતારા. આ પૈસા પર આપો છે કે પછી આપો હે પૈસા? પૈસા તારા દી ને. હા તો ભાઈ હો આવો જ તે ગાડી દોરી જાઓ. હા એમ. આ ગાડી તો દોરવા આવવાનું છે એટલે તો કીધું તમને. આલ્યો આ 40,000 રૂપિયા. આમ જો તમે એટલું બધું સારું સમજાયું એટલે એમ ગાડી જોવાય નથી આવ્યા, રોકડા પૈસા દીધા. હવે હે ને ખાલી દોરવા જ આવી છે હો. હા તે કાંઈ વાંધો નહીં, ઘડીક રહીને આવો. રાતે કાંઈ વાંધો નહીં, તમે પોગો અમે આવી જ છીએ બરોબર. એ હા આવી ગયા, ગાડીના માલિક આવી ગયા. એ ભાઈ હવે હે ને આપણા સુખનો સૂરજ ઉગશે હો, નવી ગાડી લેવી કે ને એટલે. હા હવે એક કામ કરો આપણે, હાલો ઉસકાવો તમારો પડદો. એ ભાઈ ગાડી આપણે લેવી, ઈ થોડા ઉસકાવે, મારે ઉસકાવાનું હોય. હા તો તું યાર લ્યા. હાલો હું વિડિયો બનાવું. એ આ ગાડા હાલ ઉપાડ. ઉભા રહેજો હો. એ ભાઈ આમ પહેલી વાર એમ લાગે કે ના ના ફોર વ્હીલ વાળા થઈ આપણે હો. વાહ વાહ ભાઈ વાહ, ભાઈ વાહ ભાઈ વાહ 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 વાહ. ખૂબ સરસ. બાત હે ક્યા બાત હે. કોંગ્રેચ્યુલેશન. અરે વિડિયો બંધ કરો. એ ચાલુ કોંગ્રેચ્યુલેશન. એ ગાડા ડોબા રેખા
હવે આ કૂટર છે સ્કૂટર ની ક્યાં વાત થઈ હતી આપણે? એ ભાઈ આપણે શું કીધું તું ગાડીના ભાવમાં 4 વ્હીલ મળશે હા ઉભા રહ્યો, તમને 4 વ્હીલ ગણાઈ દો. ગાંડા ગણજ્યા, કેટલું ટાયર છે? એક એક. આની પાસે સાઈડમાં, બે આ વચમાં છે ઈ, ત્રણ આ સાઈડમાં છે ઈ, 4 થઈ ગઈ 4 વ્હીલ. એ ભાઈ આપણે હોન્ડા કંપનીનું તો ખબર ને બોલી પાછી જોવો અહીંયા લખ્યું હોન્ડા, પાછળ લખ્યું હોન્ડા, જોવો અહીંયા લખ્યું હોન્ડા. હોન્ડા કંપનીની. એવું કાંઈ ના, અમારે પૈસા પાછા લાવો હાલો. એક મિનિટ એ ગજુભાઈ, તમે ઓલી 4 વ્હીલ ની વાત કરતા હતા બરોબર છે. નહીં પતુભાઈ, અપાઈ ગઈ. વેચાઈ ગઈ. ડિમાન્ડ આવી. એ પથુભાઈ, હવે તમે ન્યારી ક્યાં વાત કરો? અમને 4 વ્હીલ કીધી કે નહીં? આ જો તો આ તો ગાડી છે, ગાડી પડદો ઊંચો કર્યો એની જો. એ ભાઈ હવે આ તો 2 વ્હીલ છે, સ્કૂટર છે. એ ગજુભાઈ હમણાં તમે છેતરી જાવ. પથુભાઈ એને કહો આમ થોડા છેતરવાના ધંધા કરવાના હોય. એ પણ તમે બધાએ મેસેજ પૂરો વાંચ્યો તો? હા, ગાડીના ભાવમાં 4 વ્હીલ મળશે. ગાડીના ભાવમાં 4 વ્હીલ મળશે એમ કીધું તું. એટલે 4 વ્હીલ એટલે હું ઓલી કાંઈ મોટર આવે એવું મેં લખ્યું તું કાંઈ? આ એમ કીધું તું કે મોટર આપશે એમ કીધું. 4 વ્હીલ નું કીધું તું પતુભાઈ. ઉભા રહેજો, આમાં ગણજો. 7 વ્હીલ ક્યાં છે? આગળ હાલો. આ એક, બે થઈ ગયા, 3 બે, વચમાં આવે ઈ. 3 ને 7. હા એમ નહીં હું દાદા. હા તો તમે પેલા કઈ ગાડી જોઈ નહોતી? હવે અમી ક્યાં જોવા આવ્યા? એના ભરોસો તમે લીજે એમ નહીં પથુભાઈ. એ તો 8 વ્હીલ નાખી દે તો આઈસર બનાવતી કે હું અમારે આઈસર ગણવાનું હાલે? જોઉં ના દાદા, ભૂલ તમારી છે. તમે છે ને પેલા કઈ વાહન જોયું નહીં એટલે હવે જે છે એ તમારું છે. તમે આમને કઈ આમાં કઈ ન એ ભાઈ એવું કાંઈ નથી, પૈસા લાય ભાઈ, પૈસા લાય. એ ભાઈ, હવે તો TDO માં છે ને ભાઈ, ઈ ફોર્મમાં સહી થઈ ગઈ એટલે હવે કાંઈ ન થાય. આ 4 વ્હીલ તમારી અને આ પડદોય ઘરે લેતા જજો. કાંઈક તડકો આવે ને તો આડો મારવા થાય. હાલો કોંગ્રેચ્યુલેશન. અરે કોંગ્રેજુ જાય ભાઈ. એ પણ મને હું કામ મારે છો? પણ તને જ મારું ને. 40,000 નો કપા વેચો, સીધી જ 2 વ્હીલ ગાડીઓ પાઈ દીધી એટલે ખૂટર છે આ. એ હોના દાદા, હવે એને ક્યાં ખીજાવશો? ઈ તો ગાંડો છે. તમે કઈ થોડા બુદ્ધિ વગર ના છો. આમ છે ને અગાઉ કોઈને પૈસા ન અપાય, પેલા છે ને વાહન જોઈ લેવાનું હોય. હવે